નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર સોલ્યુશન વ્લોગ ઉપર। તો મિત્રો, આજે આપણે જાણીશું કે માતાજી સંકેત આપે છે એની વિશે વાત કરવાની છે। તો મિત્રો, અંત સુધી વાત જાણવા તમે આ વિડીયો પૂરો જોવો તો તમને ખબર પડે કે માતાજી કેવા કેવા સંકેત આપે છે જો તમારી સાથે હોય। તો ચાલો મિત્રો, વિડીયો હવે આપણે ચાલુ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તો માતાજી તમને સંકેત આપે છે સપના દ્વારા। અવારનવાર ઘણા ખરાને માતાજી સપનામાં આવતા હોય અને તમને કંઈક વાત કરતા હોય। આવું એકવાર નહીં પણ તમારે અનેક વાર આવું જો બને રાખતું હોય તો માનવાનું કે દેવ તમારી સાથે છે। ઘણા ખરા માણસો એવું પણ કહે છે કે મને માતાજી સપનામાં આવે છે, વાત કરે છે, પણ મને યાદ રહેતી નથી। તો એનું કારણ એ છે કે તમે દેવના સપના આવે અને જો તમને યાદ ન રહે તો પ્રોપર તમને યાદ રહે એવું તો બને જ નહીં, કારણ કે આ દેવની વાત હોય એ તમને બને ત્યાં સુધી સપનામાં આવે પણ ભૂલવાડી દે। ઘણીવાર ઘણા માણસોને સવારમાં જેમ કે 3 થી 4 વાગ્યાના ગાળામાં એ ગાળો છે બ્રહ્મ મુહૂર્ત, એ ગાળામાં ઘણા ખરાને ભયાનક અને ખરાબ સપના આવતા હોય છે, જેના કારણે એની ઊંઘ ઉડી જાય છે। તો પણ તમારે માનવાનું છે કે આ દેવ રહસ્ય સપનું છે, માતાજીએ સપનું દેખાડ્યું છે। માતાજી કાં તો તમને સંકેત આપવા માંગે છે કે આવું કંઈક બનવાનું છે, પછી કંઈક વિઘન આવવાનું હોય અને તમને અગાઉ ચેતવતા હોય તો પણ આવું બની શકે। પછી વાત કરું કે તમારી જોડે દેવ છે એ કેવી રીતે તમને ખબર પડે, તો એની વાત કરું। કોઈ પણ કાર્ય, કોઈ પણ કામ હજારો માણસોથી જો ન થતું હોય અને તમે હાથમાં લેતા તમે હજી શરૂ કરતા જ તમારાથી એ કામ થઈ જાય તો તમારે માનવાનું છે કે મારી પાસે દેવ છે, મારી પાસે માતાજી છે। હું એક કામની આવકની વાત નથી કરતો, આવા તો 17 કામ તમારાથી જો થઈ જતા હોય તો એ તમારી પાસે માતાજી છે એવો સંકેત છે। તો તમારે માનવાનું કે દેવ તમારી ઉપર સવારી છે, દેવ તમારી ઉપર કૃપા છે। આવું બધું થઈ એટલે તમારી પાસે દેવ છે એવું માની લેવાનું। તમારા કળના દેવ, કોઈ ઈષ્ટ દેવ, કોઈ પણ તમારી સાથે ચાલે છે એવું તમારા રખોપા અને તમારા કાર્ય કરે છે। ત્યાર પછી આપણે ત્રીજી વાત મિત્રો કરીએ। તો ત્રીજી વાતમાં ઘણા ખરા એવું કહે છે કે મને સપના આવે છે દેવના, પણ હું કોઈને વાત કરી દઉં તો એ સપના છછા પડતા નથી। તો મિત્રો, તમને કોઈ સારું સપનું આવે તો તમારે કોઈ દિવસ બીજા કોઈ સાથે શેર કરવું નહીં। કદાચ મિત્રો તમે આ કોઈની સાથે આ વાત શેર કરો સપનાની તો તમારે જે ઘટના બનવાની હશે એ ઘટના બનતી નથી। ખરાબ સપનું છે એ તમારે શેર કરવાનું, કારણ કે એ એવી વસ્તુ છે એ બનવામાં વાર લાગે છે અથવા બનતું જ નથી। તો મિત્રો, આ છે સપનાનો તોડ। હવે આપણે છેલ્લા સંકેતની વાત કરીશું કે ઘણીવાર તો એવું થતું હોય કે તમારે જવાનું હોય, સતત તમે ત્યાં જઈ શકતા નથી અને તમારું જવાનું ટળે છે, તો એ પણ માનો કે આ દેવની વાત છે। કોઈ પણ તમારે અગત્યની જગ્યાએ જવાનું હોય, કોઈ મિત્રો સાથે ફરવા જવાનું હોય, બીજે તમે કોઈ પણ જગ્યાએ જવાનું હોય પણ તમારે જવાનું બંધ રહે છે તો પણ માનવાનું કે ભગવાન માતાજી તમારી સાથે છે, કારણ કે તમારે જવાથી ત્યાં વિઘન થતું હોય એટલે તમારે એ કામ ટળી જતું હોય, જેથી તમારો બચાવ થાય છે। આ એક માતાજીનો એક સંકેત પણ માનવામાં આવે છે। ત્યાર પછી તમે ત્યાં જવાનું ટાળો છો તો થોડાક સમય પછી તમને જાણવા મળે છે કે તમે જે જગ્યાએ જવાના હતા એ જગ્યાએ આ ટાઈપની ઘટના બની છે, તો તમને ખબર પડે કે તમારી પાસે દેવ છે એવો સંકેત છે અને તમને બચાવ્યા છે। જો મિત્રો, સુખ અને દુઃખ આ તો હરેક માણસની જિંદગીમાં હોય છે, પણ તમે એક તમારા માતાજી જે કોઈ ઈષ્ટદેવ છે, તમારા કળના દેવ છે, તેની ઉપર તમે એક વિશ્વાસ રાખો તો મારું એવું કહેવું છે કે તમને ગમે ત્યારે વિપત્તિ આવશે, કોઈ પણ દુઃખ આવશે ત્યારે તમને તમારા કળદેવી, તમારા માતાજી તમારું દુઃખ ટાળશે અને તમારું સારું થશે। તો મિત્રો, વિડીયો અને જાણકારી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો।